પહેલગામમાં કાયરતાપૂર્વક કરવામાં આવેલા આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજૂરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેનાના શિવ સૈનિકો દ્વારા આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું। ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના આદેશનું પાલન કરીને સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચને લઈને શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો એ બાબત ધ્યાને રાખીને આજ રોજ આ વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન સિંદૂર પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચ માટે પરવાનગી આપવામાં આવી છે, જેના વિરોધમાં શિવસેનાના શિવ સૈનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા સમગ્ર દેશમાં એક કોલ આપવામાં આવ્યો કે આજે જે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે એના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છે। સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે। એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના 26 જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી, એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે। જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતમાં એમની સાથે છે, એમના ખભાથી ખભા મિલાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ, એમની સાથે ચાલીએ છીએ, તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે એ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાના સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલની વાત છે, આમાં ઇન્ટરનેશનલ ધારાધોરણ નિયમો મુજબ મેચ ચાલતી હોય તો અમારી તો સ્પષ્ટ માંગ છે ને માનવું છે કે ભારત દેશની વાત હોય તો કોઈ ઇન્ટરનેશનલ લો હોય કે કોઈ ધારાધોરણ કે કાયદા હોય એ દેશ હિતથી ઉપર ના હોય। જ્યારે લોહી અને પાણી એકસાથે ના વહેતું હોય તો આ મેચ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી। સમગ્ર ગુજરાતમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા આનો વિરોધ કરવામાં આવે છે। આજે વડોદરા ખાતે પણ અમારો વિરોધ છે અને અમે પાકિસ્તાનના ઝંડા બાળીને આ મેચને કોઈ પણ સંજોગોમાં ન થવી જોઈએ એવી માંગ છે। હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે। જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે। ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતાં આજે એમને સિંદૂરની યાદ નથી આવી। તમે 26 જણને જેને પૂછી લો જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો। એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે। સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને સમગ્ર કાશ્મીર સુધી, ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે।